ગાંધીધામ મનપાનો આદેશ, મુખ્ય બજારમાં દબાણો આજે રાત સુધીમાં દૂર કરો, નહીં તો કાલે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. ગાંધીધામ મહાનગરપાલિકાએ મુખ્ય બજારના વેપારીઓને રોડ અને આર્કેડ પરના દબાણો દૂર કરવા માટે અંતિમ નોટિસ જારી કરી છે. મનપાએ રવિવાર રાત સુધીનો સમય આપ્યો છે. જો વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં વટાવે તો સોમવારથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવશે. માતાના મઢમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ, 24 કલાક અન્નક્ષેત્ર ચાલશે. રસ્તા રિપેરિંગ માટે 13 લાખનો ખર્ચ. કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં અશ્વિન નવરાત્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા અને વાહનો દ્વારા દર્શન માટે આવે છે. પોષણ માસની ઉજવણી, રામપર પ્રાથમિક શાળામાં THR અને મિલેટ્સની વાનગીઓનું નિદર્શન, બાળકોની સ્પર્ધાઓનું આયોજન. અબડાસાના રામપરમાં ICDS ઘટક 2ના સેજાનું દશરથભાઈ પંડ્યા અને કાર્યકારી CDPO મેઘાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી. રામપર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ વાનગી નિદર્શન, રંગોળી અને પોસ્ટર પ્રદર્શન કરવામાં આવ્યું. સુખપર નજીક મધરાતે બાઇક સ્કોર્પિયો વચ્ચે અકસ્માત, 21 વર્ષીય યુવક મેળામાં જતી વખતે ટક્કર થતા મોત, બાઇકમાં લાગી આગ. ભુજ તાલુકાના સુખપર ગામ નજીક મધરાતે સ્કોર્પિયો કાર અને પલ્સર મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મુન્દ્રામાં રસ્તાઓની દયનીય સ્થિતિ સામે આપનું આંદોલન, 14 થી 20 સપ્ટેમ્બર સુધી રોડ રસ્તાઓ બનાવો, જિંદગી બચાવો અભિયાન ચલાવાશે. મુન્દ્રા શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ પ્રદર્શનની શરૂઆત કરવામાં આવી છે. પાર્ટી 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રોડ રસ્તા બનાવો, જિંદગી બચાવો સપ્તાહનું આયોજન કરી રહી છે. મહિનામાં 1-2 ગાડી લઈને નીકળીએ, વાંધો નહીં, તો આવી રીતના ખાડા અને ગાડીનો ટેક્સ અમે નથી આપતા, બધા આપે ગાડીનો ટેક્સ આવી રીતના હોય. ના, આવી રીતના જનતા જાગૃત રહેશે ને તો કામ થશે. હાઈરે કળિયુગ, માતાને અડધી રાતે ફોનમાં વાત કરતા જોઈ 2 પુત્રોએ ગળું દબાવી હત્યા નિપજાવી. નાના કાટિયાની વાડીમાં આડા સંબંધના વહેમે જનેતાનું ઢીમ ઢાળી દેવાતા ચકચાર. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેના ભાઈ સામે ગુનો ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા. ભુજના શનિદેવ મંદિરનો 18મો પાટોત્સવ, સવારથી સાંજ સુધી હજારો ભક્તોએ દર્શન કર્યા. મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન. ભુજ શહેરના મુન્દ્રા રોડ પર સ્થિત પ્રસિદ્ધ શનિદેવ મંદિરે 18મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારથી સાંજ સુધી હજારો ભાવિક ભક્તોએ શનિદેવના દર્શનનો લાભ લીધો. નવરાત્રીમાં 19મા વર્ષે ક્ષત્રાણીઓનો તલવાર રાસ રમઝટ બોલાવશે. રાજકોટના રાજવી પેલેસમાં 15 થી 40 વર્ષની ક્ષત્રિય બહેનોએ પ્રેક્ટિસ કરી ભારતના ખમીર બનતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરા. રાજકોટના ઐતિહાસિક રણજીત વિલાસ પેલેસમાં નવરાત્રી દરમિયાન શૌર્ય અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળશે. આ વર્ષે સતત 19મી વખતે ક્ષત્રિય સમાજની 150 બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે, જે માટે પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. આ અદ્ભુત પ્રસ્તુતિની બહેનોના તલવાર, ઢાલ, દીવડા, થાળી અને ટિપ્પણી જેવા વિવિધ રાસ રમીને ભારતના ખમીર બનતા ઇતિહાસને પુનઃજીવિત કરશે. 2 યુવકે મળીને 16 ફટાકડા, 2 છરીના ઘા માર્યા. અમદાવાદના કાંકરિયામાં રિક્ષામાં બેઠેલા યુવકને છરી બતાવી માર માર્યો. કિંગ ઓફ બાપુ લખી વિડીયો વાયરલ કર્યો. અમદાવાદમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે. જાહેરમાં હથિયારો લઈને લોકો ગમે ત્યારે માર મારવાની અને હત્યા કરવાની ઘટનાઓ થઈ રહી છે અને વધી રહી છે. ત્યારે શહેરના કાંકરિયા વિસ્તારમાં ફરી એકવાર જાહેરમાં હથિયાર લઈને એક યુવકને અસામાજિક તત્વો માર મારતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદમાં પૂર્વ ભાગીદારે 50,000ની સોપારી આપી પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી. નિકોલના સરદાર ધામના બેઝમેન્ટમાં હત્યા કરી ડેકીમાં
લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડીઝ છોડી. અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.